નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણું રાજુલા ન્યૂઝ। રાજુલામાં કોપર પ્લાન્ટ હટાવવાને લઈ રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। રાજુલા શહેરમાં લુહાર જ્ઞાતિની વાડી ખાતે કોપર પ્લાન્ટના વિરોધમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પધારેલા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું। આ કોપર પ્લાન્ટ કંપની આવી રહી છે, જેના કારણે પર્યાવરણ અને આસપાસના લોકોને ઘણું નુકસાન થઈ શકે તેમ છે, જેને લઈ કંપની સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે કોપર પ્લાન્ટ હટાવો સમિતિ દ્વારા એક જાહેર જનસભા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા। આ સભામાં કોપર કંપની દ્વારા કરાયેલ લોક સુનાવણી રદ કરવા અને ફરીથી લોક સુનાવણી કરવા માટે માંગ કરાઈ હતી। આ સભા બાદ લુહાર જ્ઞાતિ વાડી ખાતેથી મુખ્ય માર્ગ પર પસાર થઈને પ્રાંત કચેરી સુધી રેલી દરમિયાન કોપર હટાવો જીવ બચાવો, જનતા જાગે કોપર ભાગે, કોપર ભગાવો રાજુલા બચાવો સહિતના સૂત્રોના પોસ્ટર સાથે રેલી યોજાઈ હતી અને પ્રાંત અધિકારીને ખેડૂત આગેવાનો, અગ્રણીઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। સુરા કે સમર્પણના શહીદોની વાતો અને નથી હું કહેવાનો કોઈ અમીરોના ઠાઠની વાતો અને નથી હું કહેવાનો આજ કોઈ દુઃખના દર્દની વાતો, પણ થોડામાં ઘણો કંઈક કહેવાનો છો। આજના જમાનાના માનવી માગે છે સબળ સંસ્કારની વાત। એટલું બધું કહું, ભણેલા ગણેલા હોશિયારને તમે અથડાઈ જોવો ને ત્યાં બધું દેખાય ને તોય બેન માગે છે સબળ સંસ્કારની વાત। ઠીક છે, પણ કોપર હટાવો લડત સમિતિ જે આ લડત લડી રહી છે એનો હું ખૂબ હૃદયપૂર્વકથી આવકારું છું। સાથે સાથે અહીંયા ઉપસ્થિત મહેમાનો જે પધાર્યા છે, નીતાબેન એ તો ખૂબ જૂની કાકા હોય તે વખતથી ખૂબ લડતા આવે એવા નીતાબેન અમારા નિર્મા આંદોલનથી લઈને મારી આજે ખૂબ કામ કરેલું છે। એના દીકરી નાની ઉંમર છે મૃદુતીબેન, તમે પણ અમે 8, 9, 6, 8 તારીખે આમ સુનાવણી પહેલાં અહીંયા 3 દિવસ રોકાઈ ગયા, એની સાથે હતા નીતાબેન। ત્યાર પછી નીતાબેનની તબિયત બરાબર નહોતી, છતાં પણ મૃદુતાબેન અમદાવાદથી આવ્યા અને 11, 12 ને 13 તારીખ અમે આપની વચ્ચે રહેલા છીએ એના આપ સૌ સાક્ષી। એના દીકરા પાછા આવ્યા છે પૂનમભાઈ, એ પણ એટલા બધા પર્યાવરણ કેટલો બધો પરિવાર રેડિયો જે લડતો આવતો મને એ એક બોલું થાય કે એની ઉંમર નાની છે, બે બેનભાઈ, એ બે હગા બેનભાઈ છે, પણ પર્યાવરણ માટે ક્યાં ક્યાં સુધી જાય, નહીંતર એને તમારે હું એમ મને તેને સાંભળવાના છે। પણ એથી વિશે બે જે તમારા કોપર હટાવો વિરોધ સમિતિના જે આગેવાન છે ધરુભાઈ અને ઈશુભાઈને મેં ખૂબ રાજી થવું, પણ એથી વધારે ભગુભાઈ બેઠા છે ને એને મને અનુભવ મળ્યો નથી પણ જોયો। લોક સુનાવણીમાં છે ને પહેલી હારમાં આપણો પડદો લઈને ગયા નાલામાં મેં પડદા બધાના જોયા, મને જવા ન દીધો, પાછળથી જોયું, પણ મેં જોયું એટલે પહેલી હારમાં જે 30-40 પડદા હતા ને એ કોપરવાળાને એના તરફેણ કરવાવાળાને કોટાવના હતા, એની વચ્ચે આ ભગુભાઈ બેઠા, પાછલો ભાગ જોઈ ગયો ને એટલે મને ખબર પડી આ પડદો આપણો છે। અને ભગુભાઈનું એમાં એકઈ નામ નહોતા લઈએ ગયો, મારે ખાસ એની ઉપર નજર હતી, ભગુભાઈનું એની ઉપર કોઈ નામ નહોતો, ઈશારો નથી કર્યો, એટલે પહેલી લાઈનમાં આપણા તરફેણના આગેવાન એક જબરદસ્ત બેઠા એટલે ભગુભાઈને પણ હૃદયપૂર્વકથી આવકારું છું। પત્રકાર મિત્રો એ બધા આવ્યા છે એને પણ હું ખૂબ હૃદયપૂર્વકથી આવ્યો છું। પોલીસ સ્ટેશન કે જેટલા અધિકારી આવ્યા છે એને પણ આવકારું છું। પણ આજની અહીંયા સભામાં જે હું કંઈ બોલવાનો છું ને એ એક શબ્દ મારી જવાબદારીપૂર્વક બોલતા હું છું। સરકાર કે તંત્ર કોઈ કોપર હટાવો કમિટી સમિતિ કે એના કોઈ આગેવાનો ઉપર આક્ષેપ ન ઠોકે, હું ચેલેન્જ ઠોકીને કહું છું કે જે કંઈ બોલવાનો છું એ મારી જવાબદારીપૂર્વક અને હું પોતે બોલવાનો હું તમે આ તો રાજુલા છે, બાકી હિન્દુસ્તાન ભરની અંદર કમીના છે ને અમે પડકારો ઠોકી એ છે। લોકશાહી છે એટલે અમે લોકશાહીની રીત પ્રમાણે બોલવું નથી, પણ એનો અર્થ એવો ન સમજતા કે અમે બધા માય કાંગલા થઈને
ઘરમાં બેહી ઈ અમે નથી. હથિયાર બદલ્યા કરે, સમય બદલ્યા કરે, પણ લોહી ન બદલે, ધ્યાન રાખજો. યુગોમાં જતી વ્યા જાય, તમે માનો, તમે ના માનો, તમે સ્વીકારો, તમે ન સ્વીકારો, એ તમારી ઈચ્છાની વાત છે, પણ યુગોમાં જતી વ્યા જાય, હથિયાર બદલી જાય અને સમય બદલી જાય, પણ લોહી ન બદલે, ઈ અમે જીવો. એટલે અમે કાયમ કહીએ છીએ કે વક્ત બદલતા હૈ, લેકિન ये રક્ત નહીં બદલતા. અને રક્ત ન બદલતા હોય ને, એની તાકાત તમે જો જોઈ લીધી હોય ને, તો આઝાદીથી લઈને અત્યાર સુધીના આંદોલનમાં તમે જોયું હોય ને, તો અત્યારે જે આંદોલન હાલે છે ને, ઈ રક્ત હોવાનું છે કે નહીં? હું દાવો નહીં જોતો, હું એને કોઈ અમને અભિમાન નથી, એનો કોઈ અમને ગર્વ નથી, પણ અત્યાર સુધીના આંદોલનના ભલ ભલાના છક્કા તૂટી જાય ને, એવા આંદોલન જો થયું હોય ને, તો અત્યારે તો એ છત્રી સમાજનો હાલ. પણ હું એમાં જાઉં, પણ હું ખેડૂત આગેવાન છું, મારો એમાં જબરદસ્ત સમર્થન છે, પણ કેવડું આંદોલન આવે, એટલે કેવું આંદોલન કરવું જોઈએ. ભાઈ પ્રતાપભાઈ, પ્રસન્નજનભાઈ, છુરી કાકા, આ બે જોરુભાઈ છે, પણ યુસુફભાઈ, તમે બધા આગેવાનો. મંગળુભાઈ બહુ વાત કરી સારી, મારે એવી વાત નહીં કરવી, તમને કોઈકને ખોટું લાગે, પણ મંગળુભાઈ સારી વાત કરી. આ જવાબદારી એની થાય ખોટા, આપણે શું લેવા કરવું પડે? હટી જવું જોઈએ ને. તમને મેં ઘણી વખત અહીંયા કીધેલું છે, અને મેં 3 મહિનાથી 4 મહિનાથી ડુંગળીના આંદોલનથી કહેતો આવું છું કે પોતાની સરકારમાં ભાવનગરને યુનિવર્સિટી ન આપી, એટલે પોતાની સરકારમાં પોતે પ્રધાન હતા, છતાં શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું. આજે મને જોતો કા મારા ભાવનગરને તમે યુનિવર્સિટી આપો, અને કા તમે મારું રાજીનામું લે. મને જો પ્રધાન હતા હો બધા, ઈ આ શક્તિ. એ જ વખતે નિર્મા આંદોલનની અંદર ડૉક્ટર કનુભાઈ કથરિયા 100% કોણ આ બેનના સાકો નિર્મા આંદોલન પૂરું. હું કોઈની હારે છું નહીં, હું બધું તમને એ કહી દઉં, હું કોઈ નેતાની હારે છું નહીં, હું ખેડૂતની હારે છું. પણ કનુભાઈ કથરિયા 100% કોળી સમાજનો વિસ્તાર હતો, તોય પોતાના પક્ષમાંથી ભાજપમાં નીકળી ગયા, કોળીનું ભલું કરવા નીકળ્યા. એવા મળદ નેતા નથી કાંઈ પીડ્યા, એવું યાદ નથી. અત્યારે એમ સમજતા હોય કે અમારે કેમ બોલાય, અમારે શું કરી, અમારે આંગળી ન મોટી કરાય, ખોટાવ. આપણી માનવ ધાવણ થયા હોય તો બતાવી દેવું પડે. અને સરકારમાં જો તાકાત હોય, અને સરકાર જો આટલી બધી આપણી વાત, એટલો બધો આપણો લોકસુનાવણીમાં વિરોધ હોય, અને સરકાર જો આ બધું સમજતી હોય, તો સરકારને જ આનો મંજૂર કર્યું. મેં આવેદન પત્ર લીધું, હમણાં આપ્યું છે, એમાં બધા જ આગેવાનો સાક્ષી છો કે સરકારની જવાબદારી થાય. આપણી એટલી બધી વાતનો લાખો લોકોને ખતમ કરી દેવા, અને સરકારને આ કરવું, તમારે સરકારનો વિરોધ કરવો જોઈએ. એકલો કોપર ભાગો નહીં, ભાજપ ભાગો એમ તો એના જાગ સુધી જાય. એકલો કોપર ભાગો, ભાજપ લાવ્યું એટલે કોપર આવ્યું. આ તમે લાવ્યા, આ હું લાવ્યો અહીંયા, આ કોઈ બહેનો આગેવાનો લાવ્યા. ભાજપ અહીંયા કોપરની હારે મારો વાંધો એટલા માટે છે કે તમે એટલી બધી કંપની અહીંયા રાજોલામાં લાવ્યા છો, એની સામે મારો પહેલેથી વાંધો હતો. હું ઘણી વખત અહીંયા આવી ગયો, તમે લાવ્યા એનો મને કાંઈ વાંધો નથી, ભલે લાવ્યા, મુબારક તમને. પણ કોપર આવશે તો તમારો રાજોલા જાફરાબાદ ખતમ થઈ જાય. દરિયાકાંઠો તમારો 50 કિલોમીટર સુધી. જો હું મરી જાઉં તો યાદ કર્યો, માછલીઓ એક મળે ને માછી મારે ને, તેથી હું દરબાર નતો માંડ્યો. અને તમે ગોડાઉન ગાંધીનગરના દિલ્હીમાં બેઠા આ બધાને મામા બનાવો છો, ઉલો બનાવો છો, એટલે અમારે ભલામણા આવવું પડ્યું. નહીતર અમે અહીંયા લીમડામ સાહેબ મારે ભાઈ કીધું બેનને જમીન નથી, પણ મારે તો જમીન તો હોવાનો ખાતેદાર બાજુમાં નવા પણ મારું તરાડી ગામ, પણ નથી જમીન છતાં પોતાના પ્રાણની આહુતિ આપી દેવા. અને બેને અમે તો કેટલા અહીંયા અમે અપમાન અમારું સહન કરીને આવ્યા હોનેવા કે તમારું કાંઈક હિત થતું હોય તો અમારા ભલે માથા કપાય. અપમાન ન એ હૈકીના ન હાલે, થોડાક હાલે કાંઈ, એ કોઈ દી હૈકીના ન હાલે. આંગળી એને બતાવો અને આંગળી એ પી જાય. બાકી તમે આ મશીન ગણો લઈને આમાં ચોટી જાવ તો એ ન પી, આંગળી તમારી પી જાય. ધન્યવાદ. તમે આંગળીવાળી વાત છે ભૂલતા નહીં.
તો એની વાત તમારી કૂક છે. બાકી જો તમે એને જીતાડ્યા તો પછી તમારે છે ને પરસેવા વળી પેટી સુધી લડવું જોઈએ. જ્યાં સુધી અમે જીવશું અને મને ભગવાન જ્યાં સુધી જીવતો રાખશે અને જ્યાં સુધી કોપર સમિતિનો આદેશ છૂટશે ત્યાં સુધી તમે જ્યારે બોલાવશો ત્યારે હું હાજરી આપીશ. ધન્યવાદ. આમ તો હવે આ આંદોલન ઘણું બધું જાહેર થઈ ચૂક્યું છે. લોકો પરેશાન છે. જ્યારથી લોક સુનાવણી થઈ હતી ત્યારથી એક જાતનો આક્રોશ લોકોમાં એ આવી ગયો કે લોક સુનાવણી એટલે લોકશાહીને બચાવવા માટે, લોકોના અધિકારનું રક્ષણ કરવા માટે લોકોને સાંભળવાની વાત એને લોક સુનાવણી કહેવાય. જો આપણે સ્વરાજના હક્કો ભોગવતા હોઈએ તો લોકોને સાંભળવા તો જોઈએ. કોઈ પણ ઉદ્યોગ આવે, કોઈ પણ મોટો કારખાનું આવે, કોઈ મોટો ધંધો લઈને કોઈ આવે તો લોકોને શાંતિથી સાંભળવા જોઈએ. અને એમાં લોકોનું હિત જો જળવાતું ના હોય તો એને સમજાવવા પડે કે તમારું હિત આમાં છે પણ તમને દેખાતું નથી, તમારા ભલા માટે આ થાય છે. તો પછી લોકો સમજે. પણ એને સમજાવવાને બદલે બધાની ધરપકડ કરીને પોલીસના ટોળાઓ આવે અને બધાને એમાંથી ઉપાડી જાય અને ડિટેન કરી લે અને છોડે નહીં, તો આ તો લોકશાહીનું હનન થયું કહેવાય. લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ. સત્તા તંત્ર છે, પોલીસ તંત્ર છે, એ લોકોએ લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ અને લોકોના અધિકારનું જતન કરવું જોઈએ. એમાં એને મદદ કરવી જોઈએ. લોકો તો હથિયાર વગર શાંતિથી પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા. એટલે મૂળ વાત એ છે કે લોકો અત્યારે સાચા છે અને કોપર પ્લાન્ટથી જે કંઈ ચારે બાજુ ભયંકર પ્રદૂષણ થાય એ પ્રદૂષણથી એમની જિંદગી પણ જોખમમાં આવે, એમની ખેતીવાડી પણ નષ્ટ થાય. તો આ બધું બચાવવા માટે થઈ અને લોકો પોતાનો અવાજ રજૂ કરવા લોકસુનાવણીમાં આવ્યા હતા કે અમારે આ પ્લાન્ટ જોતો નથી. તો હવે જ્યારે લોકોને આવી રીતે ડિટેન કરી લીધા, ધરપકડ કરી લીધી, તો પછી આ લોકસુનાવણી રદ થવી જોઈએ. લોકસભાની જે મિનિટ્સ લખાઈને આગળ ગઈ હોય તો એ મિનિટ્સ રદ થવી જોઈએ. અને ફરી વખત જો આ પ્લાન્ટને અહીંયા આવવું હોય તો લોકોને શાંતિથી બોલાવી, મોટી સંખ્યામાં જાણ કરી અને પછી એની વાતને સાંભળવી જોઈએ. અને લોકો જો કન્વિન્સ થાય, લોકોને એ લોકો ખાતરી કરાવે કે તમારું હિત જોખમમાં નથી આવતું, તો જ આગળની કાર્યવાહી આગળ ચાલે અને એને મંજૂરીની કાર્યવાહી આગળ ચાલે. પણ એવું અત્યારે દેખાતું નથી ને દેખાવાનું પણ નથી. એટલે કાયમ માટે લોકસુનાવણી પણ રદ થાય અને કોપર પ્લાન્ટ અહીંયા કદી પણ બીજી વાર ના આવે. આમ તો બીજી વાર આવ્યો છે પણ હવે કદી આ એરિયાનું નામ ના લે, કેમ કે આ અહીંયા ભયંકર પ્રદૂષણ અગાઉથી થઈ ચૂકેલું છે. એમાં વધારો કરવાથી તો આખી જિંદગીઓ અહીંયા જોખમમાં મુકાય. તો એવું પગલું સરકારે અથવા કોઈ કંપનીએ કદી ભરવું ના જોઈએ. કંપની એમાં પગલાં ભરતી હોય તો સરકારે આવા લોકોને, આવી કંપનીઓને ટેકો ના આપવો જોઈએ. આવડી મોટી એક કંપની 17,000 કરોડ જેટલું મોટું ફંડ નાખવા માંગે છે અહીંયા એક એવા વિસ્તારમાં જ્યાં ચારે બાજુ વાડીઓ છે, ખેતરો છે, ખેતી અને પશુપાલન અને એને લગતા ઉદ્યોગો પર નભનારી પ્રજા છે. ત્યાં એવી જગ્યાએ આવો ઉદ્યોગ નાખવામાં આવે તો આખો વિસ્તાર અને લોકો તો છે જ છે પણ આખું ગીરનું જે જંગલ છે અને એમાં વન્યજીવો, બીજી બાજુ દરિયો, આટલી બધી મોટી માછીમારી, એટલે માછીમાર આખો સમુદાય છે, વન્ય સૃષ્ટિ છે, જીવસૃષ્ટિ છે, ખેતી છે, વાડીઓ અને બધાને જ જોખમમાં મૂકે એવો મોટો ભયંકર પ્રોજેક્ટ આવી રહ્યો છે. એની પર્યાવરણીય લોક સુનાવણી જેના દ્વારા પર્યાવરણીય મંજૂરી મળે એની પ્રક્રિયાએ જ દેખાડી આપ્યું કે કંપની, સત્તા, પોલીસ બધા ભેગા મળીને કેટલો બધો અન્યાય કરી શકે અને લોકોનો અવાજ પહેલાં તો ઊભો ન થાય એવી બધી જ તાજવીજ કરે અને તેમ છતાં થોડા લોકો પણ જાગૃત થાય તો એનો અવાજ દાબી દેવા માટે આખું જ તંત્ર ભેગું મળી અને લોકોને બોલવા ના દે. બોલવા જઈએ તો લોક સુનાવણી, તો એનું નામ જ લોક સુનાવણી છે એટલે લોકોને સાંભળવા માટે કરવામાં આવનારી, સરકાર દ્વારા કરવામાં આવનારી પ્રક્રિયા છે જેના મંચ ઉપર કલેક્ટર પોતે અથવા કલેક્ટર દ્વારા નીમવામાં આવેલ કોઈ એ જ કક્ષાના બીજા અધિકારી બેઠા હોય, એ દિવસના ત્યાં અધ્યક્ષ હોય, એમની નજર સામે પોલીસ ત્યાં કોઈને મુદ્દો રજૂ કરતા ઉપાડીને લઈ જાય અને અમાનવીય રીતે ઉપાડીને લઈ જાય. આ પ્રકારની ઘટના મેં તો નથી જોઈ, ગુજરાતમાં ક્યાંય નથી જોઈ ને ભારતમાંય કદાચ લોક સુનાવણીમાં આ પ્રકારની ધરપકડો થતી હોય એવું નહીં. કોપરની પહેલી ઇન્ક્વાયરી 1985માં આવેલી, ત્યારે જે તે વખતેના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ વરુએ મને કીધું. એટલે અમે જસવંત મહેતા અને સનદ મહેતાને રવાણીભાઈ વખતે સાંસદ હતા એમની સાથે રજૂઆત કરી તો જસવંતભાઈ મહેતાએ એમ કીધું કે હું એ વિસ્તારમાં ધારાસભ્ય હતો 4 વખત અને એમણે એમ કીધું કે પીપાવાવ
પોર્ટ છે એના વિકાસ સાથે 60,000ની રોજગારીની તક ઉપલબ્ધ થવાની છે. અને જો આ એની વિન્ડ સાઇડમાં આ કોપર પ્લાન્ટ બનાવવામાં આવે તો 60,000 રોજગારીની તકને નુકસાન થશે. જય હિન્દ.